આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન ડી ચેડા એનર્જી બળા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવ થી। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। આણંદની વાત કરીએ। આણંદના બાકરોલ ખાતે યોજાયેલી ભાજપની કારોબારી બેઠકનું આજે સમાપન થયું હતું। તો આ બેઠકમાં આગામી 2017ની ચૂંટણી માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ હતી। તો કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતી બેઠક કેવી રીતે અંકે કરવી તે માટે ચર્ચા કરાઈ હતી। તો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। બિલકુલ, તો કહી શકાય કે 2017 નજીક આવતા જ ભાજપ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે। ચૂંટણી તૈયારીમાં હવે આહવાન લગાવી દીધું છે। આ તમામની વચ્ચે કોંગ્રેસ સાથે 2017ની જે રણનીતિ છે તેને ઘડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે જે રીતે છેલ્લી ચૂંટણીના નગરપાલિકાના જે પરિણામો આવ્યા હતા ત્યારબાદ ભાજપને એક વાત તો સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જ ગયો કે હવે કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ, ખાસ કરીને કોંગ્રેસને ગુજરાતની અંદર હળવાશથી નહીં લઈ શકાય। આણંદના બાકરોલ ખાતે યોજાયેલી ભાજપની કારોબારી બેઠકનું સમાપન થયું હતું। તો આ બેઠકમાં આગામી 2017ની ચૂંટણી માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ હતી। તો કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતી બેઠક કેવી રીતે અંકે કરવી તે માટે ચર્ચા કરાઈ હતી। તો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। 2017ની ચૂંટણી માટે કાર્યકરો તૈયાર રહેવા આહવાન કરાયું હતું। ચાલુ વર્ષને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કારોબારી પૂરી થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જે ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રેરણા પુરુષ છે, રાજનીતિમાં મૂલ્યનિષ્ઠ રાજકારણ જે પંડિતજીએ માર્ગદર્શન આપ્યું છે, એમની જન્મ શતાબ્દી વર્ષ સારી રીતે ગુજરાતમાં ઉજવવું, 3 સ્તરીય ઉજવવાનું નક્કી કર્યું છે। બાકરોલ ખાતે યોજાયેલી ભાજપની કારોબારીનું સમાપન બેઠકમાં 2017ની ચૂંટણી માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોને કર્યું આહવાન। ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા કર્યું આહવાન। કોંગ્રેસ સામે 2017ની રણનીતિ ઘડવા સૂચન। મિશન 2017 માટે સજ્જ રહેવા સૂચન। પ્રદેશ કારોબારીનું સમાપન થયા બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આગામી 2017ની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો કોંગ્રેસના જીતના સપનાને મુંગેરીલાલના સપના સમાન ગણાવ્યા હતા। સંગઠને નક્કી કર્યું છે કે અમારે 12 ઓવરની મેચ રમવી છે। કારણ કે જોવાની હમણાં 12 ઓવરની મેચ રમે છે। વિજયભાઈ એવું કહે છે કે અડધી પીચે દડો ઉપાડવો છે, ત્યારે ભાજપની સંગઠનની ટીમ અને કાર્યકર્તાઓ જે બૂથમાં લક્ષવધી કાર્યકર્તાઓ, સમર્પિત કાર્યકર્તાઓ પીડ્યા છે, એ એમ કહે છે કે કોંગ્રેસ દડો ફેંકે એ દડો જ ફેંકવા નથી દેવો 12 ઓવરની મેચમાં। અને 2017ની અમારી ચૂંટણી કોઈ પણ પડકારો હોય એને પહોંચી વળવા માટે આ ટીમ સક્ષમ છે। પુનઃ એ વિશ્વાસ સંપાદન કરીશું। અમારું લક્ષ્ય એ 2017 લોકોની સુખાકારી માટે, લોકકલ્યાણના કાર્યો કરવા માટે પુનઃ ભાજપની સરકાર આવે એ પ્રકારની કાર્યયોજના, સંગઠનની બાબતો, સરકારની બાબતોની ચર્ચાઓ થઈ છે। ભાજપ દ્વારા આગામી દિવસોમાં મીટિંગોનો દોર ચાલુ રહેશે અને 2017ની ચૂંટણીમાં કોઈ કચાશ ન રહે તે દિશામાં કામ કરાશે। તો 2017માં શું થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એફજીઆઈના એક કાર્યક્રમમાં આવ્યા હતા અને જ્યાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને જણાવ્યું હતું કે ભારતીય લશ્કર દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને આખા વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે। સાથે જ સલમાન ખાનના નિવેદન પર જણાવ્યું હતું કે પાકિસ્તાની કલાકારો ભારતમાં આવી શકે છે, પણ ભારતીય કલાકારોને પાકિસ્તાનમાં આટલું સન્માન મળતું નથી। જો કે ભારતમાં આવતા કલાકારો અને સલમાન ખાન ક્યારેક આતંકવાદની બાબતમાં નિવેદનો આપતા નથી।
ત્યારે ઇન્ડસ્ટ્રીઝ અને તેની સાથે જોડાયેલા લોકોએ આ બાબતે વિચાર કરવો જોઈએ. તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ સર્જિકલ સ્ટ્રાઇક પર કરેલા નિવેદન પર પણ તેમણે વાત કરી હતી. आतंकवाद के खिलाफ हमारी लड़ाई है और ये जो सर्जिकल स्ट्राइक्स हुए ये तो आतंकवादी कैंप्स के खिलाफ हुए, आतंकवादियों के खिलाफ हुए जो खड़े थे लॉन्च पैड पे. तो इसमें मध्यस्थता का कोई प्रश्न नहीं है. और वैसे भी भारत और पाकिस्तान के बीच में बहुत अवसर ऑलरेडी हैं डायरेक्ट बात करने के लिए. तो ना कोई तीसरे देश, ना कोई तीसरे व्यक्ति या संस्था की कोई आवश्यकता है. जो ऐसी मांग कर रहे हैं कि सबूत दिखाओ, उनसे प्रश्न पूछा जाता है क्या उनको अपनी सेना के कार्रवाई और सेना के बयानों पर विश्वास नहीं है. ये बहुत बड़ी और गंभीर बात है. और मैं मानता हूं अगर गुजरात के किसी कांग्रेस नेता ने ये कहा है कि सबूत दिखाने के लिए, तो गुजरात की जनता ही उनको बहुत स्पष्ट जवाब देगी. રાજ્ય સરકારે હવે દ્વિચક્રી વાહન ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ આપવાનો આદેશ કર્યો છે. સરકાર દ્વારા દ્વિચક્રી વાહનોના ડીલરોને મફતમાં હેલ્મેટ આપવી પડશે. જોકે આ પ્રકારની જોગવાઈ આમ તો 2014માં પણ કરવામાં આવી હતી, પરંતુ તેનો ચુસ્તપણે અમલ નહોતો થયો. પરંતુ હવે આ નિયમનું પાલન નહીં થાય તો ડીલરો સામે પગલાં લેવામાં આવશે, જેથી ફરજિયાતપણે વાહનોના ડીલરોએ હેલ્મેટ આપવી પડશે. બિલકુલ, તો કહી શકાય કે જે પ્રકારે દ્વિચક્રી વાહનોના ડીલરોને આદેશ કરવામાં આવ્યો છે, આ આદેશની જોગવાઈ 2014માં પણ કરવામાં આવી હતી, પરંતુ હવે અમલીકરણની વાત આવે છે. ચુસ્તપણે જો પાલન કરવામાં નહીં આવે તો તેને લઈને પણ કાર્યવાહી થઈ શકે છે. ખાસ કરીને વાહન સુરક્ષાને લઈને અને રાહદારીઓની સુરક્ષાને લઈને આ પ્રકારની ખાસ ફરજિયાત હેલ્મેટ આપવાની વાત અહીંયા કરવામાં આવી છે. દ્વિચક્રી વાહનની સાથે હેલ્મેટ ફ્રી કોઈ પૈસા લીધા વગર આપવું, એના માટે અમે દરેક ડીલરોને તાકીદ કરીએ છીએ કે હવે કોઈ પણ ડીલર હેલ્મેટ દ્વિચક્રી વાહનવાળાને હેલ્મેટ ફરજિયાત આપવાનો અને લોકોને પણ જાણ કરીએ છીએ કે તમે દ્વિચક્રી વાહન ખરીદો ત્યારે હેલ્મેટ ફરજિયાત ફ્રી માંગો. નાણામંત્રી અરુણ જેટલીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં આઈડીએસ અંતર્ગત લોકો દ્વારા ઘોષિત કરાયેલા કાળા નાણાંની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે 4 મહિનામાં 64,275 લોકોએ 65,250 કરોડની બેહિસાબી સંપત્તિની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ટેક્સ ચોરી રોકવા માટે સરકારે કેટલાક પગલાં ઉઠાવ્યા છે. ટેક્સ ચોરી કરનાર લોકો પાસેથી આવકવેરા વિભાગને 16,000 કરોડ રૂપિયા મળ્યા છે. સીબીડીટીએ 30 સપ્ટેમ્બર મધ્યરાત્રિ સુધી કાઉન્ટર ખુલ્લા રાખવા નિર્દેશ આપ્યા હતા. કાળા નાણાં પર સરકારની મોટી સફળતા. 4 મહિનામાં 65 કરોડથી વધુ કાળું નાણું જાહેર. 64,000 લોકોએ જાહેર કર્યું કાળું નાણું. આવક ઘોષણા યોજના અંતર્ગત સરકારને મળી છે મોટી સફળતા. નાણામંત્રી અરુણ જેટલીએ કરેલી જાહેરાત અનુસાર 4 મહિનામાં 64,275 લોકોએ 65,250 કરોડનું કાળું નાણું સ્વેચ્છાએ જાહેર કર્યું છે. જેટલીએ કહ્યું તે બ્લેક મની ડિક્લેરેશન સ્કીમ અંતર્ગત અંતિમ દિન સુધી મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. આ યોજના અંતર્ગત કાળું નાણું જાહેર કરનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. કાળું નાણું જાહેર કરનારને 1 વર્ષ સુધી ટીડીએસ આપવાનું રહેશે નહીં. ટેક્સ ચોરી કરનાર લોકો પાસેથી આવકવેરા વિભાગને 16,000 કરોડ રૂપિયા મળ્યા છે. उसमें जो डिक्लेरेशंस आए हैं वो है 64,275. This figure will increase after the entire total, but these are the ones which are tabulated till now. 64,275. और अभी तक जो अमाउंट डिस्क्लोज किया है इन डिक्लेरेशंस में, इंडिविजुअल डिक्लेरेशंस की हम लोग सीक्रेसी मेंटेन करेंगे, किसने कितना अमाउंट डिस्क्लोज किया है उसकी भी सीक्रेसी मेंटेन करेंगे, लेकिन कलेक्टिवली कितना अमाउंट डिस्क्लोज किया है इन 64,275 डिक्लेरेंट्स ने अभी तक जो काउंट हुआ है वो फिगर है ₹65,250 करोड़. ₹65,250 કરોડ. એચએસબીસી અને વિદેશમાં 58,000 કરોડનું કાળું નાણું. 58,000 કરોડમાંથી 8,000 કરોડની નોંધણી. પનામા કેસની તપાસ ચાલુ.
આ સાથે જ નાણામંત્રી અરુણ જેટલીએ HSBC અને વિદેશમાં કુલ 58,378 કરોડનું કાળું નાણું હોવાનું કબૂલ્યું હતું. જોકે તેમાંથી અત્યાર સુધીમાં 8,000 કરોડની નોંધણી થઈ ચૂકી છે. જેટલીએ પનામા કેસની તપાસ પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. HSBC केस में जितने लोगों के HSBC में लिस्ट में थे लगभग 8,000 करोड़ रुपए का असेसमेंट हो चुका है और 164 प्रोसिक्यूशंस फाइल किए जा चुके हैं. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે કાળું નાણું જાહેર કરવા માટે બ્લેક મની ડિક્લેરેશન સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં કાળું નાણું જાહેર કરવાનું હતું, જેની મુદત હાલમાં પૂર્ણ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. દલિત સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને અમદાવાદના મણિનગર ખાતેથી રેલ રોકો આંદોલનની ચીમકી રાજ્ય સરકારને આપવામાં આવી હતી. જોકે દલિત અત્યાચાર સમિતિના અધ્યક્ષ જિગ્નેશ મેવાણી અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વચ્ચે થયેલી હકારાત્મક વાતચીતમાં યોગ્ય ઉકેલ બહાર આવતા આખરે આ હડતાળ સમેટાઈ છે. જોકે જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓને આગામી દિવસોમાં માન્ય ગણવામાં નહીં આવે તો તેઓ ફરી એક વખત રાજ્યવ્યાપી આંદોલનો શરૂ કરશે. રેલ રોકો આંદોલન સમેટાયું. જિગ્નેશ મેવાણી સાથે થઈ ટેલિફોનિક ચર્ચા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે થઈ ચર્ચા. ચર્ચામાં હકારાત્મક ઉકેલ બહાર આવતા હડતાળ સમેટાઈ. અત્યાચાર અને હકની માંગને લઈને દલિત સમાજમાં આક્રોશ છે ને તેથી જ દલિત આગેવાનો દ્વારા 1 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલનની જાહેરાત કરવામાં આવી. જેના ભાગરૂપે અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને અહીં ખડકી દેવામાં આવ્યા હતા. જો કે ગત મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જિગ્નેશ મેવાણી સાથે થયેલી વાતચીતમાં હકારાત્મક ઉકેલ બહાર આવતા હડતાળ સમેટાઈ હતી. અમે સામે ચાલીને પ્રોએક્ટિવલી સરકારને સંપર્ક કર્યો અને સરકારને કહ્યું કે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પોલીસને પણ વાતાવરણ ડહોળાય એવી શંકા છે. અમારા પણ હજારોની તાદાદમાં લોકો આવવાના છે. બહેતર છે કે સરકાર અમારી સાથે સંવાદ કરે. અમારી માંગણીઓ ન્યાયી અને વાજબી છે. અમે એવા તમામ દલિત પરિવારો જેની પાસે BPL કાર્ડ નથી, રહેવા ઘરના પ્લોટ નથી અને ખેડવા જમીન નથી અને જમીનનો ટુકડો માંગીએ છીએ. આ ન્યાયી વાજબી માંગણીઓ બાબતે ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ અમારી સાથે સંવાદ કરવાની, બેસીને વાત કરવાની તૈયારી બતાવી. એટલા માટે મેં રેલ લોકોનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલો છે. 3 લેયરમાં એટલે કે 3 સ્તરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલવે ટ્રેકની બંનેની બહારની સાઈડ સિટી પોલીસ, અમદાવાદ સિટી પોલીસ તરફથી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટ્રેકની ઉપર GRP એટલે ગવર્મેન્ટ રેલવે પોલીસ અને RPF ત્રણેય ફોર્સના અંદાજે 700 જેટલા જવાનો અને અધિકારીઓ હાજર છે. ખાસ કરીને અમને જે 2 ટ્રેનની જાહેરાત કરેલી એ 2 ટ્રેન પસાર થાય ત્યાં સુધી હજી બંદોબસ્ત અમે રાખશું. હાલ તો સરકાર સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ દલિત આગેવાનોએ હડતાળ રદ કરી છે. જોકે રાજ્ય સરકારને ચીમકી આપતા સમાજે જણાવ્યું છે કે જો સરકાર તેમની માંગ આગામી દિવસોમાં પૂર્ણ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન ફરી શરૂ કરશે. કેમેરામેન મેહુલ રાઠોડ અને મેહુલ દુધરેચા સાથે VTV ન્યૂઝ, અમદાવાદ. પાસ્તા કન્વીનર હાર્દિક પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. અરવલ્લીના બાયડ તાલુકાના તેનપુર ગામમાં સભા યોજવા મામલે આ પૂછપરછ કરવામાં આવી છે. હાલ હાર્દિક પટેલ રાજસ્થાનમાં છે, જ્યાંથી બાયડ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા તેનપુર સભા મામલે દિનેશ બાંબડિયાની પણ ધરપકડ કરાઈ હતી, જોકે બાદમાં તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા બાયડ તાલુકાના તેનપુર ગામે સભા યોજાઈ હતી. પરમિશન વિના યોજાયેલી સભામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા તેમજ હથિયારો સાથે દેખાવો યોજવાના ગુના હેઠળ પોલીસે સભા સ્થળેથી ભાગતા 22 પાટીદારોની ધરપકડ કરી હતી અને ધનસુરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયા હતા. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મોડાસાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને ₹5,000ના જામીન પર મુક્ત કર્યા હતા. તેનપુર ગામે મંજૂરી વગર યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના કન્વીનર હાર્દિક પટેલે હાજરી આપી સંબોધન પણ કર્યું હતું. સભામાં ઉશ્કેરણીજનક ભાષણ અને હથિયારો સાથે દેખાવો યોજવાના આરોપસર પોલીસે હાર્દિક પટેલની સાથે ભાગતા તેના 22 સાથીદારોને ઝડપી
ધનસુરા પોલીસ સ્ટેશને હવાલે કર્યા હતા. પોલીસે જાહેરનામાના ભંગ તેમજ હથિયારો સાથે દેખાવો યોજવા બદલ 27 પાટીદારો સામે ગુનો નોંધ્યો હતો. અમદાવાદમાં એમ્સ સંચાલિત બસ સુવિધાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આજે અમદાવાદના રૂપાલી સિનેમા સામે મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા, કારણ કે 10-10 વર્ષથી કામગીરી કરતા હોવા છતાં પણ કર્મચારીઓને પૂરતો પગાર આપવામાં આવતો નથી અને આ કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવ્યા હતા, જેથી કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો હડતાલને સમર્થન આપવા માટે જેએનયુના વિદ્યાર્થીઓ અને ફિલ્મમેકર હર્ષવર્ધન પણ આવી પહોંચ્યા હતા. આ રીતે જાહેર નોટિસથી તમે 48 કલાકમાં છૂટા કરી દેવાની ધમકી આપો તો મને લાગે છે કે એમનું નોટિસ જ ગેરબંધારણીય છે. કોઈ છૂટા કરવાનો તો અધિકાર એમને પ્રાપ્ત થતો જ નથી. અને સવાલ પાછો એ જ છે કે શું 10 વર્ષ પછી માત્ર આવી 48 કલાકની નોટિસથી તમે એમને ડરાવવાનો પ્રયત્ન કરશો કે એમની વ્યાજબી માગણીઓ અને શહેરના લોકોને સારું પરિવહન સેવા મળે એના માટે પ્રયત્ન કરશો? મને લાગે છે કે દર વખતે તંત્રની અને ખાસ કરીને ભાજપની જે સત્તાધારી પક્ષ છે એની આ જે નીતિ છે એ જ પ્રજા વિરોધી અને કામદાર વિરોધી નીતિ છે એવું દેખાય છે. यहाँ टेम्पररी कामगार का मॉडल है यानी कॉन्ट्रैक्ट लेबर, और ये नहीं चलेगा क्योंकि कॉन्ट्रैक्ट लेबर का हमेशा शोषण होता है हर जगह. तो जो आप यहाँ पे जो लोग लड़ रहे हैं कि उनको परमानेंट किया जाए, इसके समर्थन में मैं आया हूँ. એમટીએસના કોન્ટ્રાક્ટના કંડક્ટરોની હડતાલમાં નવો વળાંક આવ્યો છે. હવે એમ્સએ તંત્ર હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સામે કડક બન્યું છે, જે અંતર્ગત હવે તંત્રએ નોટિસ આપી છે કે હડતાલના કર્મચારીઓને 48 કલાકમાં પોતાની ફરજ ઉપર હાજર થવાના આદેશ કર્યા છે. જો હાજર નહીં થાય તો એમટીએસ દ્વારા હવે ખાનગી એજન્સીને કામ સોંપીને અન્ય સ્ટાફની મદદ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 26 સપ્ટેમ્બરથી એમટીએસના કોન્ટ્રાક્ટના કંડક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલના પ્રથમ દિવસે આગેવાનો અને અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, જેમાં તંત્રએ કેટલીક માંગ સ્વીકારવાની બાંહેધરી પણ આપી હતી. તેમ છતાં કર્મચારીઓની માંગ માન્ય ન હોવાથી હડતાલ યથાવત રાખી હતી. અમદાવાદના એમ્સના સફાઈ કર્મીની હડતાલ પૂર્ણ થયા બાદ પણ વિવાદ યથાવત છે. જોધપુરમાં સફાઈ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. એમ્સી નોકર મંડળ સાથે જોડાયેલા 3 કર્મી પર હુમલો કરાયો છે, જેમાં 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા વીએસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત મજદૂર સભાના સફાઈ કર્મીઓએ હુમલો કર્યો હોવાનો આરોપ કર્યો છે. નોકર મંડળના આગેવાનોએ અમરીશ પટેલ પર આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા પણ આ રીતે હુમલો થયો હતો. આ છે અમરીશ પટેલનો ઇશારો અને અમરીશ પટેલના ઇશારાથી આ ગુંડાઓ અને જેલમાં જાય છે અને છોડાઈ લાવે છે. આવા 50 ગુંડા થયા. હવે કોઈ સારા નાગરિકે 3 ગુના કર્યા હોય તો આ પોલીસ ખાતું એને પાસામાં નાખી દે. અને અમરીશની એટલી બધી ડર કે પોલીસ ખાતાનો કોઈ પણ માણસ આ લોકોને પાસામાં લઈ જતો નથી. આ રજૂઆત ગુજરાત સરકાર સુધી પહોંચી. ગુજરાત સરકારને 5 નામની ખબર હોવા છતાંય આ ખાડા કાન કરી અને આ ગરીબ એવા સફાઈ કામદાર કર્મચારીઓ ઉપર આવા જાન લેવા હુમલા કર્યા છે. અમારી એ માગણી છે કે જ્યાં સુધી પોલીસ ખાતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભર નીંદમાંથી નહીં જાગ્યા અને નિકાલનો નિર્ણય નહીં લાવે તો આજે બપોરથી અમદાવાદના તમામ સફાઈ કામદાર વોર્ડ બંધ. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અમદાવાદના મેમનગર ગામમાંથી વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂઆત કરવામાં આવ્યું છે. આ ગામમાં 50થી વધુ મહિલાઓ દારૂના વ્યસનના કારણે વિધવા બની છે, જેના કારણે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય તે હેતુથી ભારતના વડાપ્રધાને સંબોધીને પોસ્ટકાર્ડ લખ્યા છે. ગુજરાતમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવતી ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ ગુજરાતભરમાંથી મહિલાઓના હસ્તે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખાઈ રહ્યા છે. આશરે 12,000 જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. ગાંધીના ગુજરાતની અંદર બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે. અહીંયા આપણે કહીએ છીએ કે વ્યસન મુક્તિ છે, પણ વ્યસન મુક્તિ દેખાતી નથી, દારૂબંધી દેખાતી નથી. અમદાવાદ હોય કે આખું ગુજરાત હોય એની અંદર આ દારૂના દૂષણના કારણે હજારો યુવાનો મરી રહ્યા છે, હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે.
તો વડાપ્રધાને પોસ્ટકાર્ડ લખવા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોસ્ટકાર્ડ લખવાની સાથે અલ્પેશ ઠાકોર દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ પોસ્ટકાર્ડ અંગે કોઈ જવાબ આપવામાં નહીં આવે તો 6 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં મહાસંમેલન બોલાવી વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે અને જરૂર પડે દિલ્હીમાં પણ ધામા નાખવામાં આવશે. મહિલાઓના હસ્તે લખાયેલા પોસ્ટકાર્ડમાં ગુજરાતમાંથી વ્યસનોને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. એક વિધવા મહિલાના જણાવ્યા પ્રમાણે તેમના પતિનું દારૂ ન પીવાના કારણે મોત થયું હતું. બહુ દુઃખી થઈ ગયા. અમારા આદમી દારૂ પી નાના છોકરા મેકી ઓફ થઈ ગયા. આવડા છોકરા મોટા કર્યા અમે, એટલે દારૂ બંધ કરાવો વડાપ્રધાન નામે એ જ કહીએ. ઠાકોર ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કડક કાયદાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1 લાખ જેટલી ટપાલો લખવામાં આવી છે. જેમાં ચીમકીના ભાગરૂપે લખવામાં આવ્યું છે કે વીરા હવે તો આવ. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ગાંધીબાગમાં ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકરોએ ટપાલો લખી હતી. ક્ષત્રિય ઠાકોર સેના તરફથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ દ્વારા અમે વિનંતી કરીએ છીએ ગુજરાતમાં વ્યસન મુક્તિનો કાયદો અમલ કરે અને અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છીએ. 6 નવેમ્બરે અમે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરી રહ્યા છીએ. એ છતાં પણ જો દારૂબંધીનો કડક કાયદો અમલમાં કરવામાં નહીં આવે તો અમે રુદ્ર સ્વરૂપ ધારણ કરીશું અને પાટણ જિલ્લામાંથી 1 લાખથી પણ વધારે પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સાહેબને અમે મોકલ્યા છીએ. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભારતના પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી વ્યસન મુક્તિ માટે કડક કાયદો બનાવવા માંગ કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો દ્વારા વ્યસન મુક્તિ માટે પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પોસ્ટકાર્ડોમાં દેશ બદલ રહા હૈ તો ગુજરાત ક્यों નહીં જેવા મુદ્દા અંતર્ગત વ્યસન મુક્તિ દૂર કરવા માટે ઠાકોર સેનાના કાર્યકરો તેમજ સમાજની બહેનોએ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના પીઓકેમાં ભારતીય સેનાએ આતંકવાદીઓનો ખાત્મો કર્યા બાદ દેશમાં આતંકી હુમલાઓ થવાની સંભાવનાના પગલે હાઈ એલર્ટ અપાયું છે. જેના પગલે કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી માછીમારોને ગ્રુપ ફિશિંગ કરવા અપાઈ છે સલાહ. જોઈએ શું કહ્યું છે કોસ્ટગાર્ડે. કોસ્ટગાર્ડ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમા પર ફિશિંગ કરવા જવું નહીં. સીમાથી ઘણું દૂર રહીને જ ફિશિંગ કરવું. જો દરિયામાં શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તત્કાલ મરીન પોલીસ અથવા કોસ્ટગાર્ડને જાણ કરવી. આ ઉપરાંત જણાવાયું છે ગુજરાતના દરિયાના પશ્ચિમ ભાગમાં માછીમારી કરવા જવું નહીં. માછીમારોએ ગ્રુપમાં જ ફિશિંગ કરવું જોઈએ, એકલા ફિશિંગ કરવા ન જવું. 30 તારીખના રોજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગરથી અમને સૂચના મળી, પછી વેરાવળથી તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા બી અમને સૂચના મળી કે તાત્કાલિક તમે એ બાજુ બોટો હોય ને ત્યાંથી દૂર કરી લ્યો અને જે બોટો જવાની છે એ બોટો એ વિસ્તારમાં ફિશિંગ કરવા ન જાય એવી સૂચના મળતા જ અમે લોકો અમારી જે અહીંયા સમાજના આગેવાનોની જે જવાબદારી સમજી અને વાયરલેસ દ્વારા અમે લોકો બોટોના ટંડેલોનો કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યું. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોની સૂચના મળ્યા બાદ વેરાવળની ભારત પાકિસ્તાન સીમા નજીક અથવા તો દૂરના દરિયામાં ફિશિંગ કરતી બોટને તત્કાલીન ગુજરાતના જ દરિયામાં બોલાવી લેવાય છે. અત્યારે અમારે અહીંયા બોટો 50 બોટનું પણ ગ્રુપ હોય છે, 100 બોટનું પણ ગ્રુપ હોય છે. ગ્રુપમાં જ ધંધો થાય છે અને ગતિવિધિ પર ધ્યાન રાખવા માટે બધા બોટવાળા સતત છે કે દરિયામાં જે કંઈ થાય છે એના પર બધાની નજર છે માછીમારોની. સમુદ્રમાં થઈ રહેલી દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તો માછીમારો પણ દેશની સુરક્ષા માટે સુરક્ષા વિભાગ સાથે કાંધે કાંધ મિલાવી એકજૂટ થઈ સહકાર આપી રહ્યા છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. તો વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ આખી રાત ગરબા ચાલુ રાખવા જોઈએ તેવી હામી ભરી છે. રાત્રે 12 વાગ્યાને બદલે આખી રાત ગરબા ચાલુ રાખવાની વાતને સમર્થન કરી મસ્જિદોમાં વાગતા લાઉડસ્પીકરો બંધ થવા જોઈએ તેવી પણ હાકલ કરી હતી. સાથે તેમણે મુસ્લિમોએ ગરબામાં પ્રવેશ આપવાના મુદ્દે જણાવ્યું હતું કે આ હિન્દુઓના દેવીનો તહેવાર હોવાથી મુસ્લિમોને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ. 10 વાગ્યાથી સૂર્યોદય સુધી લાઉડ સ્પીકર ન ચાલે એવો કાયદો છે એવી વાત પોલીસ કરતી હોય તો પહેલા
સવારે 5 વાગે ગુજરાતની બધી જ મસ્જિદના લાઉડ સ્પીકરો પોલીસ ઉતારી લે અને કાયદાનું પાલન સવારે 5 વાગે વાગતા મસ્જિદોના લાઉડ સ્પીકર બંધ કરાવવાથી કરે અને જો પોલીસ સવારે 5 વાગે કાયદા અનુસાર મસ્જિદના લાઉડ સ્પીકર ન ઉતારી શકતી હોય તો અંબા માતાના ગરબા સવાર સુધી ચાલવા જોઈએ અને હિન્દુઓ હિંમતથી સવાર સુધી ગરબા ચલાવો. તો દર્શક મિત્રો, આજે નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જીએમડીસી મેદાનમાં દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત થઈ ગયા છે. વિહિપના મહામંત્રી પ્રવીણ તોગડિયાએ સિવાય જો ખાસ કરીને જો વાત કરવામાં આવે ગણપત વસાવા કમલેશ પટેલ પણ ઉપસ્થિત છે અને ગરબાની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આજથી જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ચાલો સીધાજી અમારા સંવાદદાતા પલક મકવાણા પાસે. પલક, જણાવશો આજે પહેલું નવરાત્રી છે અને જીએમડીસીમાં દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હાલ શું કેવા પ્રકારની ત્યાં તૈયારીઓ થઈ રહી છે આજે પહેલી નવરાત્રીને લઈને? જી ચોક્કસથી જીગર, અત્યારે હાલ જે જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, વાયબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે હાલ જીએમડીસી ગ્રાઉન્ડ પર પધાર્યા છે. સાથે સાથે એમની સાથે કેબિનેટ મંત્રીઓ પણ પધાર્યા છે. હું કેમેરા પર્સનને કહીશ કે અત્યારે હાલ જે માહોલ છે સ્ટેજનો માહોલ બતાવી દે કે જ્યાં મુખ્યમંત્રી શ્રી આવ્યા છે એમની સાથે સાથે કેબિનેટ મંત્રીઓ પધાર્યા છે. પ્રદીપસિંહ જાડેજા છે, શંકર ચૌધરી છે, રમણલાલ વોરા છે, ગણપત વસાવા છે, આમ તમામ કેબિનેટ મંત્રીઓ સાથે સાથે જે ફોરેનથી લોકો આવ્યા છે એ પણ અહીં પધાર્યા છે. જે ખાસ કરીને જે માહોલ હોય છે નવરાત્રીનો, અત્યારે નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ પહેલી નવરાત્રી છે અને મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન થવાનું છે આજે વાયબ્રન્ટ નવરાત્રીનું. અત્યારે પૂરી તૈયારીઓ થઈ ગઈ છે, મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે. જે માહોલ છે નવરાત્રીને જોવા માટેનો અત્યારે માહોલ છે, આ માહોલની સાથે સાથે આટલું પબ્લિક આવવાની છે ત્યારે પોલીસનો સિક્યોરિટી પણ બંદોબસ્ત પૂરેપૂરો રાખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને એના માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. 300 થી વધુ જવાનો અત્યારે હાલ તૈનાત છે. સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ અહીંયા હાજર છે. કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ના બને એના માટે થઈને પૂરી તકેદારીની તૈયારીઓ અત્યારે રાખવામાં આવી છે. જી બિલકુલ પલક, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કહી શકાય કે આજે પહેલી નવરાત્રી છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વાયબ્રન્ટ નવરાત્રીને ખીલવામાં પણ એક અનેક પ્રકારનો ઉત્સાહ છે ત્યારે હાલ આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અનેક મંત્રીઓ, કેબિનેટના મંત્રીઓ, મહાનુભાવો, નેતાઓ તમામ લોકો ત્યાં આજે ઉપસ્થિત છે. તો ન્યૂઝ ઇન્ડિયાથી આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.